રાજકોટથી એક એવા સમાચાર સામે આવ્યા છે જે શાસક પક્ષ અને કાયદો વ્યવસ્થા બંને પર ગંભીર સવાલો ઊભા કરે છે। રાજકોટના નાના સર્કલ પાસે આવેલા એક ખુલ્લા પ્લોટમાં બે યુવકો બેખોફ બનીને દારૂની પાર્ટી કરી રહ્યા હતા। માલવીયાનગર પોલીસ ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે આ બંને યુવકો પોલીસના હાથે ઝડપાઈ ગયા છે। પકડાયેલા શખ્સોના નામ મુસ્તાક પઠાણ અને ચેતન રાઠોડ છે। પોલીસે આ બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 66, 1, B, 65, A અને 83 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે। સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો તો એ છે કે આ દારૂ પાર્ટી જે 20 કારમાં ચાલી રહી હતી તે કારમાંથી ભાજપનો ખેસ મળી આવ્યો છે। હવે સવાલ એ ઊભો થાય છે કે શું સત્તાધારી પક્ષના ખેસના જોરે રાજકોટમાં આ રીતે દારૂની મહેફિલો ઉજવાય છે? શું રાજકીય વગનો ઉપયોગ આવા ગેરકાયદેસર કામોને છાવરવા માટે કરવામાં આવે છે? પોલીસે કાર કબજે કરીને આગળની તપાસ તો હાથ ધરી છે, પણ જનતા પૂછી રહી છે કે સત્તાના નશામાં ચૂર આ નશાખોરો સામે ભાજપ કોઈ પગલાં લેશે ખરું? શું શાસક પક્ષના જોરે જ આ તત્વો આટલા બેફામ બન્યા છે કે ભરી બજારે દારૂ પીવાની હિંમત કરી રહ્યા છે? અહેવાલ સંજય પોપટ।